કહેવાનું. તમે પેલો વિડીયો જોયો તો આપણે વાયરલ થયો તો ખબર છે પેલી બેનનો ને હેડ કોન્સ્ટેબલ નો હા હા જેમાં એમને લાફો માર્યો ને ગાળો બોલ્યા હા, હા. તમને શું લાગે કોણ સાચું હશે બેમાંથી ના, એ તો પછી પોલીસ વાળા આરોપી કહેવાય. કોઈ બી બહેન ઉપર કોઈ બી સ્ત્રી ઉપર હાથ ચાલે તો શું અશબ્દ બી ના બોલાય, નારીની ઇજ્જત કરાય. તમે રિક્ષા ચલાવો છો આખા અમદાવાદની ગલી ગલીમાં ફરો છો તમને લાગે છે કે આપણે શહેરમાં મહિલાઓ સુરક્ષિત છે નહીં, ખરેખર આપણે આપણા શહેરમાં મહિલાને બહુ તકલીફ છે, બહુ ત્રાસ છે. બચારી અત્યારે માહોલમાં ફરી નહીં શકતી, રાતે 12 વાગે બી બીવીને ફરે છે. એની પાછળ શું કારણો હોય છે કેમ સુરક્ષિત નહીં એ બહારના બિહારી છે, કતવા છે, એ લોકો માટે આપણા ગુજરાતમાં તકલીફ પડે છે. પણ લો એ તો હવે કામ ધંધો કરવા તો કોઈ બી શહેરવાળા જવાના ને કોઈ પણ એ લોકો ભાગી જાય છે, એની જવાબદારી કોણ લે? બરાબર એ લોકો ઉપર સેક્શન લો, બહારના લોકો ઉપર. જે બહારથી આવે છે એ લોકો અમદાવાદમાં આવીને ક્રાઇમ કરે હા, એ ક્રાઇમ કોઈ જતા રહેશે, પછી આપણા પોલીસ કશું નહીં કરી શકતા. એટલા માટે બહારના લોકો ઉપર કરો, સેક્શન કરો.